ઉન્નતિ તૈયાર થઈ અરીસાની સામે ઊભી હતી. સુંદર લાગી રહી હતી. આમ તો મેકઅપ કરવું એને બહુ ગમતું નહીં. ભારે ભરખમ ઘરેણાઓ જરાય પસંદ નહીં. વાળમાં ફૂલ તો ક્યારેય ન લગાવતી. ભપકાદાર કે ઝગમગ વસ્ત્રો એની અલમારીમાં એકેય નહીં. વાળમાં પીનો પહેરવી લાંબી લચક વાળની હેરસ્ટાઇલ એને બહુ ફાવતી નહીં. લોકો એને કેવી રીતે જોવી પસંદ કરશે એના કરતાં કયા વસ્ત્રો, કેવા વાળ અને કેવા દેખાવમાં આરામદાયક પોતાને અનુભવાય એ જ પ્રમાણે એ પોતાને શણગારવાને પ્રાધાન્ય આપતી. આજે પણ એ જ પ્રાધાન્યને અનુરૂપ પગમાં ઊંચી હીલની જગ્યાએ સપાટ જોડા, જીન્સ ને એક સાદી સુંદર કુર્તી, નાના વાળની એક નાની પોની, ઘરેણાને નામે માત્ર 2 નાનકડી બુટ્ટી, ગળામાં એક પાતળી ચેન ને લેધર પટ્ટીવાળી સાદી કાળાંગળિયા ને બીજા હાથમાં ખૂબ જ હળવી પાતળી પોચી પહેરી ઊભી ઉન્નતિ આજે સાચે જ પુરવાર કરી રહી હતી કે સુંદરતા સાદગીમાં જ હોય. પોતાને લગ્ન માટે કોઈ દબાણ ન કરે એ વાત તો માતા પિતા જોડે એને અગાઉથી જ સ્પષ્ટ કરી દીધી હતી. પોતાની કારકિર્દી જોડે કોઈ પણ પ્રકારની બાંધછોડ એ ન જ ચલાવી લેશે. પોતાના જીવન નિર્ણયો પર પોતાના અધિકારની કોઈ સંબંધને નામે એ ત્યાગ ન જ કરશે. એક શિક્ષિત સ્વનિર્ભર દીકરીના શિક્ષિત માતા પિતા આ દ્રષ્ટિકોણને સમજતા પણ હતા ને એના આ સ્વમાની વિચારો પર એટલો જ ગર્વ પણ અનુભવતા. તેથી દીકરીને અરેન્જ મેરેજ માટે એમણે કદી ફરજ પાડી નહીં. એને પોતાની પસંદગીનો સાથી પસંદ કરી શકવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. આજે યોજાનારી આ મુલાકાત છોકરી જોવાની કોઈ પ્રથાસમો પરંપરાગત તો ન જ હતો. મા સમાન માસીની લાગણીઓને માન આપવા માટે ફક્ત એક ઔપચારિકતા જ તો નિભાવવાની હતી. માસીના પતિના કોઈ મિત્ર પરિવારનું પુત્ર હતું. ખબર નહીં ઉન્નતિને ક્યારે અને ક્યાં જોઈ લીધી. ઉન્નતિને જ પોતાની જીવનસાથી બનાવવાનો આગ્રહ રાખી પોતાના માતા પિતા સામે ઉન્નતિને જ ઘરે લગ્ન પ્રસ્તાવ લઈ જવાની હઠ લઈ બેઠો હતો. માસીના કહેવા પ્રમાણે દેખાવે આકર્ષક ને સારી એવી કમાણી હતી. માતા પિતાનો એકનો એક લાડકવાયો દીકરો એટલે ખૂબ જ નાનો પરિવાર. પણ બાહ્ય દેખાવ અને આર્થિક આંકડાઓ ઉન્નતિના જીવનસાથી પસંદગીના આવશ્યક પાસાઓ માટે અનિવાર્ય જ ક્યાં હતા. એને તો શોધ હતી આંતરિક સુંદરતા ને વિચારોની સમૃદ્ધિની. ઉન્નતિએ માસીની લાગણીઓને માન તો આપ્યું. પોતે એ યુવકને એકવાર મળી લેવા હામી તો પુરાવી, પણ પાછળ એક લાંબી શરતોની યાદી તૈયાર કરી રાખી હતી. જો એ શરતો પૂરી થાય તો આવી ઔપચારિક મુલાકાત સામે એને કોઈ વાંધો ન હતો. તેની શરતો હતી કે લદાયેલા ઘરેણાં, સાડીને મેકઅપ લગાવી ઢીંગલી જેમ એ તૈયાર ન જ થશે, પરંતુ પોતાની ટેવ અનુરૂપ જેમ દરરોજ ઘરમાં કે બહાર જવા તૈયાર થાય એમ જ સાદગીપૂર્વક સજ્જ થશે. બીજું ચા કે નાસ્તાની ટ્રે લઈ એનું આગમન ન જ થશે. ઘરે આવનાર મહેમાન જેવી મહેમાન ગતિ એ યુવક અને એના માતા પિતાની થશે. પોતે પોતાના હાથ વડે જ નાસ્તાઓ તૈયાર ન કરશે. અને ત્રીજું, પોતે યુવક જોતે એકાંતમાં થોડો સમય વાર્તાલાપ કરી પોતાનો નિર્ણય એ જ ક્ષણે કોઈ પણ ઔપચારિકતા વિના સ્પષ્ટ અને પારદર્શકપણે યુવક જાતે જ જણાવી દેશે. ઉન્નતિએ યુવકને મળી લેવા હામી પુરાવી હતી એ જ માસી માટે ઘણું હતું. એની શરતો સ્વીકારાઈ જ ગઈ. આખરે પોતાની ઉન્નતિ અન્ય યુવતીઓ કરતાં જેટલી ભિન્ન હતી એટલા જ એના વિચારો પણ. અને એ ભિન્નતા પરિવાર માટે ગર્વની બાબત હતી. ઉન્નતિ આવી ગયા. ઉન્નતિના ઓરડાનું બારણું અર્ધ ખુલ્લું રાખતા
માસીનો ચહેરો અંદર ડોકાયો. ઉન્નતિના માતા પિતાને આદરસહ પ્રણામ કરી યુવકના ચહેરા ઉપર એની દ્રષ્ટિ ડોકાઈ કે આશ્ચર્ય અને અચંબાથી એ ચોંકી. આલોક, તમે? ઉન્નતિના મોઢે બોલાયેલા આ શબ્દો સ્પષ્ટ સંકેત કરી રહ્યા હતા કે બંને એકબીજાને અગાઉથી જ ઓળખતા હતા. આ એમની પહેલી મુલાકાત તો ન જ હતી. વડીલોના ચહેરા પર વધુ પ્રસન્નતા અને સંતોષના ભાવો ઉપસી આવ્યા. ઔપચારિક વાતાવરણ થોડું મૈત્રીભર્યું ઢળવા લાગ્યું. એકબીજાના સંતાનોની પ્રશંસાને પસંદગીની ગુણવત્તા ઉપર ગર્વ લઈ રહેલ માતા પિતાના અવાજો ઉન્નતિ ને આલોકના કાને પડી તો રહ્યા હતા, પરંતુ જાણે કશું સંભળાઈ રહ્યું ન હતું. વર્તમાનમાં હાજર શરીરોની સ્મૃતિ ભૂતકાળના સમયખંડમાં પહોંચી ચૂકી હતી. આલોક આજે પોતાના માતા પિતાને લઈ ઉન્નતિના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. ઉન્નતિને કઈ રીતે વિશ્વાસ થાય? આલોક જ તો હતો જેને સૌ પ્રથમ એને પ્રેમ કર્યો હતો. કોલેજમાં પોતાનું સિનિયર. આલોક એટલે કોલેજની સૌથી પ્રખ્યાત યુવક. કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જેમાં આલોક ભાગ ન લેતો. રમતગમતના મેદાનમાં દરેક પ્રવૃત્તિમાં સૌથી આગળ. યુવા મહોત્સવ માટે કોલેજ વિદ્યાર્થીગણનો નેતા. સંગીતમાં પણ મોખરે. સ્ટેજ હોય કે કેમ્પ્સ, આલોક જોડે મિત્રતા કરવા યુવતીઓ એની આગળ પાછળ ફરતી હોય. કોલેજની કેન્ટીનમાં એનાથી જ તો વસ્તી રહેતી. એટલે કે કોલેજ કેમ્પસનો હીરો. આલોક જેટલો બાહ્યમુખી ને સક્રિય, ઉન્નતિ સ્વભાવે એટલી જ શાંત ને અંતર્મુખી. એના પુસ્તકો, એની લાઇબ્રેરી ને એનો અભ્યાસ, કેટલાક નામના મિત્રો, બસ એ જ એનું નાનકડું ગમતું વિશ્વ. પણ મનોવિજ્ઞાનની તો એક જ નિયમ કે જ્યાં વિરોધાભાસ, આકર્ષણ પણ ત્યાં જ હોય. માનવ મન પોતાનામાં ન હાજર એ દરેક ગેરહાજર બાબતોને અન્ય મનમાં શોધતું ફરે, ને જ્યારે એ તમામ બાબતો આસપાસ હાજર કોઈ આકર્ષણ માનવીમાં દ્રષ્ટિમાન થાય કે શીઘ્ર એના તરફ ખેંચાતું જાય. આ આકર્ષણ કોઈ તર્ક, દલીલ કે ઊંડા વિચાર મંથનોની રાહ જોતું ન જ બેઠું રહે. એ તો બસ એ વ્યક્તિના વિરોધાભાસ સમૂહ, ચુંબક સમૂહ આકર્ષાતું જાય. ઉન્નતિ પણ આલોક તરફ સહજ રીતે આકર્ષાઈ હતી. યુવાની એની એ કોમળી લાગણીઓ એના હૃદયને તરબોળી રહી હતી. પ્રેમ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એક તરફ જ છુપાઈ રહે. ઉન્નતિનો પ્રેમ પણ એના હૃદયના ઊંડાણમાં સંકેલાઈ છુપાઈને બેઠો હતો. પણ પ્રેમ એ બેડીઓમાં ક્યાં સુધી જકડાઈ રહે? એની અભિવ્યક્તિ કોઈ શબ્દોને આધીન થોડી. પ્રેમમાં પડનારી વ્યક્તિની લાગણીઓ ગમે તેટલી મૌન હોય, એમની દ્રષ્ટિ એટલી જ વાતો કરતી, દરેક રહસ્યને ઉગાડી દેતી જ હોય છે. ઉન્નતિનો એ એકતરફી પ્રેમ પણ એની આંખોમાં બધાએ સરળતાથી વાંચી લીધો હતો. આલોક તરફની એની લાગણીઓ કેમ્પસની દરેક દ્રષ્ટિ કળી ચૂકી હતી. પણ શું આલોક સુધી એ લાગણીનો પ્રવાહ પહોંચી શક્યો હતો? અરે, બાળકોને પણ એકાંતમાં થોડો વાર્તાલાપ કરવાની તક આપીએ. ઉન્નતિની શરત અને પોતે આપેલ વચન પ્રમાણે માસીએ બંનેને છૂટા કર્યા. ઉન્નતિના ઓરડામાં પ્રવેશતા જ આલોકની આંખો ચારે તરફ ફરી રહી. એનો ઓરડો પણ એના વ્યક્તિત્વના અરીસા સમૂહ, સુઘડ, સ્વચ્છ ને સાદગીભર્યો હતો. બંને વચ્ચેના ખચકાટભર્યા મૌનને હર્ષિલતો આલોક ઉન્નતિની આંખોમાં આંખો પરોવી શબ્દોના પુલ બાંધી રહ્યો. પ્રેમની પહેલ સ્ત્રી કરે કે પુરુષ, પણ અભિવ્યક્તિ તો પુરુષે જ કરવી રહી. જરૂરી નથી. જો સ્ત્રી પ્રેમ કરી શકી તો અભિવ્યક્તિની પહેલ પણ કરી જ શકી. સમાજ એ વાતને સ્ત્રીના ચારિત્ર્ય જોડે સાંકળે એ તદ્દન અતાર્કિક ને એકતરફી વલણ.
ઉન્નતિના તદ્દન સચોટ પ્રત્યાઘાતથી આલોક મંદ મંદ હસ્યો. તો પછી એક સ્ત્રી તરીકે પ્રેમની અભિવ્યક્તિની પહેલ કરી હોત. આખી કોલેજ તારા મનની વાત જાણતી હતી. મારા પ્રત્યેના પ્રેમને આજ સુધી શબ્દોમાં ઢાળવાની હિંમત કેમ ન થઈ શકી? પણ શો ફેર પડી? જે વાત તારા હૃદયમાંથી બહાર નીકળતા ડરે છે, એ જ વાતની હું આજે પહેલ કરવા આવ્યો છું. તું મારી જોડે લગ્ન કરીશ? વિલ યુ મેરી મી? નહીં. એક પણ ક્ષણ વેડફ્યા વિના જ ઉન્નતિએ એના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. તું મશ્કરી કરી રહી છે ને? ચહેરા પરના હાસ્ય જોડે આલોક ઉન્નતિને તાકી રહ્યો. નહીં, હું તમારી જોડે લગ્ન ન કરી શકું. આઈ એમ સોરી. ઉન્નતિના ચહેરા પરનું ગાંભીર્ય એના નિર્ણયની ગંભીરતાનો પુરાવો આપી રહ્યું. તું મારા પ્રસ્તાવને ઠુકરાવી રહી છે? વિશ્વાસ નથી આવતો. જેને પ્રેમ કરીએ એને જીવનસાથી તરીકે મેળવી લઈએ, એનાથી મોટું કયું સદભાગ્ય? આ નિર્ણય પાછળનું કારણ જાણી શકું? વ્યક્તિના અંતરને જાણ્યા વિના જ એના વ્યક્તિત્વના બાહ્ય પાસાઓથી અંજાઈ જવું એ પ્રેમ નહીં, ફક્ત લાગણીઓની ભ્રમણા, શારીરિક આકર્ષણ. એ ભ્રમણા મને પણ થઈ હતી. તમારી જોડે લગ્ન ન કરી શકાય, કારણ કે હું તો સંપૂર્ણ મેરેજ મટીરિયલ છું. પણ અફસોસ, તમે સહેજ પણ મેરેજ મટીરિયલ બનવાને સક્ષમ નથી. ઉન્નતિના મોઢે બોલાયેલો મેરેજ મટીરિયલ શબ્દ સાંભળતા જ આલોક ચોંક્યો. એનું હાસ્ય ગંભીરતામાં પરાવર્તિત થઈ ગયું. ઉન્નતિના સ્પષ્ટ ને સચોટ નિર્ણયનું પાછળનું કારણ કળી જતાં પોતાની બચેલી શરમને માનને સંકેલતો એ ધીરા પગલે ઓરડામાંથી બહાર નીકળી ગઈ. એના બહાર નીકળતા જ ઉન્નતિ પોતાના ઓરડા તરફની બાલ્કનીમાં પહોંચી. બાલ્કની આગળ થોડા વર્ષો પહેલાંનો કોલેજનો કોરિડોર ઊભો થઈ ગયો. વેલેન્ટાઇન ડેની ઉજવણીના રૂપે હાથમાંના ગુલાબને આલોક માટે લાવેલ ભેટ જોડે ઉન્નતિની દ્રષ્ટિ દરેક વર્ગમાં આલોકને શોધતી આગળ વધી રહી હતી. પ્રેમનો સ્વીકાર કરવાની હિંમત ભેગી થઈ ચૂકી હતી. એક સ્ત્રી છું તો શું થયું? પ્રેમ કરી શકું તો પહેલ કેમ નહીં? થોડે દૂરના ઓરડામાંથી આલોકને એના મિત્રોના હાસ્યનો પડઘો સંભળાઈ રહ્યો હતો. હૃદયના ધબકારા આગળ વધતા પગલાં જોડે વધુને વધુ તીવ્ર થઈ રહ્યા હતા. ઓરડાની અંદર પ્રવેશવા પહેલાં જ અંદરથી સંભળાઈ રહેલ વાર્તાલાપથી એનું શરીર લપાઈને બારણા પાછળ ટેકાઈ ગયું. આટલા બધા ગુલાબ? આલોક, તને તો મજા જ છે. પણ તને કયું ગુલાબ ગમે? મને ફક્ત ગુલાબ જ નહીં, બાગનું દરેક ફૂલ ગમે. આલોકના વ્યંગથી આખો ઓરડો હાસ્યથી ગુંજી રહ્યો. પણ બિચારી ઉન્નતિનું શું? એને હજી ગુલાબ ભલે ન આપ્યું, પણ એના જેટલો પ્રેમ તને કોઈ નથી કરતું. એ વાત તો સૌ જાણે છે. પણ શું તું પણ એને? જો મારા મિત્ર, યુવતીઓ બે પ્રકારની હોય. એક ગર્લફ્રેન્ડ મટીરિયલ ને બીજી મેરેજ મટીરિયલ. ઉન્નતિ જેવી શાંત, સંસ્કારી, સુશીલ ને ડાહી યુવતીઓ શુદ્ધ મેરેજ મટીરિયલ કહેવાય. સમાજને કુટુંબ સ્વભાવથી રીંગળ્યું. એમને તો લગ્ન કરવાનો વિચાર આવે ત્યારે જ પસંદ કરાય. ને હમણાં મારે ક્યાં લગ્ન કરવા છે? હરવા ફરવાના દિવસોમાં તો ગર્લફ્રેન્ડ મટીરિયલ જ પસંદ કરાય, જેમની જોડે બાઇક પર લોંગ રાઈડ માણી શકાય, લાસ્ટ શો મૂવી જોઈ શકાય ને જીવનની મજા માણી શકાય. એટલે લગ્ન પહેલાં ગર્લફ્રેન્ડ મટીરિયલ ને લગ્ન પછી મેરેજ મટીરિયલ. એવા વળી કોઈ ચુસ્ત નિયમો નથી. લગ્ન પછી પણ બંને મટીરિયલ રાખી શકાય. ફક્ત સંતુલન જાળવતા આવડવું જોઈએ. આલોકના ઉત્તરથી ખડખડાટ હસી રહેલો ઓરડો ઉન્નતિના શાંત ડુસકાઓથી તદ્દન અજાણ જ રહી ગયો. પાર્કિંગ વિસ્તારોમાંથી
આલોકની ગાડીના દરવાજા લોક થવાનો અવાજ બાલ્કની સુધી પહોંચતા જ ઉન્નતિ ચમકી. આલોક જોડે આંખો મળી ને શરમથી આલોક નીચી નજરો ઢાળી રહ્યો. બાલ્કનીમાંથી પોતાના ઓરડામાં પરત થતી ઉન્નતિની આંખોમાં સ્વમાનની ચમક પ્રસરી રહી. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.